ઉમિયા માતાજી મંદિરના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। બાબુભાઈ પટેલે દાનના સદુપયોગને લઈને નિવેદન આપ્યું છે। દાન લેનારનો નીચે અને આપનારનો હાથ ઉપર હોય છે તેવું કહ્યું હતું। દાન લેનારનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જોતો હોય છે। જો દાન લેનારનો હાથ ચોખ્ખો ન હોય તો દાતા ત્યાંથી અટકી જાય છે। દાતાને ખબર હોય છે કે મારા પૈસા ગેરવ્યાજબી ન વપરાય। દાતા પણ દાનના સદુપયોગની ચિંતા કરતો હોય છે। અમદાવાદને કોઈ પણ વિશે દાતા માટે મારે કહેવું છે કે દાતા હંમેશા દાન લેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે। જો હાથ ખડેલો હોય તો દાતા એવથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ગેરવ્યાજબી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય। દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની ચિંતા કરતા હોય છે।